નિમ્ન કક્ષાની રાજનીતિને આજે ઉઘાડી પાડવામાં આવી છે। ભાજપના સભ્યોએ હુમલો કરીને ચૂંટણી મુલતવી રાખવામાં આવી અને 27 તારીખે આપવામાં આવેલ હતી। સરકારી તંત્ર દ્વારા ભાજપના લોકો દ્વારા સરકાર દ્વારા જે રીતે આ લોકશાહીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો તેમાં મીડિયાએ ખૂબ સાથ સરકાર અને દિયોદરના બારે જીતેલા સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ કે હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે તાલુકા પંચાયત કોંગ્રેસની સીટ અત્યારે મજબૂત જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। બનાસકાંઠાના દિયોદરમાં કોંગ્રેસે પોતાની જીત મેળવી છે અને આને જ લઈને કોંગ્રેસના નેતાઓની એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। જ્યાં દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે। કોંગ્રેસના પ્રભાભાઈ વાઘેલાનો સૌથી મોટો વિજય થયો છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાભાઈ વાઘેલા બનતા જોવા મળી રહ્યા છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની નિમણૂક કરવામાં આવી। હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે તાલુકા પંચાયત કોંગ્રેસની સીટ અત્યારે મજબૂત જોવા મળી રહી છે। ત્યારે અગાઉ 2 વખત દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી રદ થઈ હતી। ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે સતત ત્રીજી વખત ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસની જે બેઠક છે પોતાના નામે થઈ છે। ત્યારે ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા આ તમામ લોકો જે ચૂંટણી યોજાઈ હતી ત્યાં આગળ પહોંચ્યા હતા અને જે પણ ઉમેદવારો ત્યાં જીત્યા છે, જે પણ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે, પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે, તેમને શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે અને લોકશાહીની જીત થઈ હોય તે પ્રકારનું નિવેદન આપતા પણ રાજકીય નેતાઓ કોંગ્રેસના જોવા મળ્યા છે। સત્યનો વિજય થયો છે। દિયોદર તાલુકાની પ્રજાએ જે મેન્ડેટ આપ્યો હતો એ મેન્ડેટ ખરીદવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ રાત દિન જે પ્રયાસ કર્યા એ નિષ્ફળ જાય એમની નિમ્ન કક્ષાની રાજનીતિને આજે ઉઘાડી પાડવામાં આવી છે। એક અમારી બહેન જ્યારે ડિલિવરીની ડ્યુ ડેટમાં હોય તેમ છતાં એને જે રીતે હેરાન કરવામાં આવી છે એ ખૂબ દિગ્ગજ છે, પણ અંતે સત્યનો વિજય થયો છે। આ પ્રજાની જીત થઈ છે અને અમે ખૂબ બધાને અભિનંદન આપીએ છીએ, અમારા તમામ સભ્યો અને પ્રજાનો અને આ લોકોએ લોકશાહી બચાવવા માટે જે પ્રયાસ કર્યા છે તમામનો ખૂબ આભાર માનીએ છીએ। જીતની ઉમંગ તો કોઈ પણ વ્યક્તિને હોય, જ્યારે જેના પાર્ટીની જીત થાય એટલે ઉમંગ તો હોય, પણ ઉમંગ નામ આપે તો હોય ખૂબ અભિનંદન ના આપવું જોઈએ, માફમાં રહેવું સારું। હવે પૂછો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અમારા કોંગ્રેસના 12 સભ્ય જીત્યા હતા। લાખણી તાલુકામાં અમારા 13 સભ્ય જીત્યા હતા। બંને તાલુકા પંચાયતનું કોંગ્રેસની થવાની 100% અમને પૂરો વિશ્વાસ હતો, પણ રાજનીતિ કરવાને કારણે લાખણીની પણ 25 તારીખે ચૂંટણી હતી। એ ચૂંટણી શાંતિપૂર્વક યોજાઈ અને પ્રમુખ અને ઉપર 2 કોંગ્રેસના બની ગયા। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 11 વાગ્યાનો ટાઈમ હતો, 11:30નો। અમારા સભ્ય બધા 11:30 25 તારીખે હોલમાં જતા રહ્યા હતા। ભાજપના સભ્ય પણ આવી ગયા હતા। ચૂંટણી અધિકારી અડધો કલાક લેટ આવી અને કોઈ પણ કારણોસર ભાજપના સભ્યોએ હુમલો કરીને ચૂંટણી મુલતવી રાખવામાં આવી અને 27 તારીખે આપવામાં આવેલ હતી। 27 તારીખે પણ ચૂંટણી અધિકારી ના આવ્યા। 3 વાગ્યાનો ટાઈમ આવ્યો, 3 વાગે પણ ના આવ્યા અને ચૂંટણી મુલતવી રાખી। કાલે અમને પહેલું એમ કહેવામાં આવ્યું કે અમે આજે 5 વાગે ચૂંટણી કરવાના હતા, તમારા બધા સભ્યને હાજર રાખજો। અમે 5 વાગે અમારા બધા જ સભ્ય હાજર હતા। વળી અડધો કલાક રહી અને અમને એમ કીધું ભાઈ આજે નહીં પણ આવતીકાલે 11 વાગે ચૂંટણી કરશે, તોય કીધું અમને વધો નથી। પહેલો તો તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ આભાર માનું છું કે આ વખતે ગુજરાતમાં મીડિયા એટલું બધું સાચું ચલાવે અને સાચું ચલાવે એટલે સાચી વાત બહાર લાવી। સાચી વાત બહાર લાવવાને કારણે તંત્રમાં એમ છું કે ખરેખર હવે આપણે બદનામ થતા નહીં, એમ કરીને ચૂંટણી એને છૂટકે કરવી પડે એનો મીડિયાનો પણ ખૂબ આભાર માનું છું। અને આજે અમારી ચૂંટણી પૂર્ણ થવા છે। પ્રમુખ અને ઉપર 2 અમારા કોંગ્રેસના નેતા બન્યા છે। હવે અમને બહુ ખુશીનો આનંદ છે અને આ તાલુકા પંચાયતના વહીવટમાં ખૂબ સરળતા અને સારો વહીવટ થાય એવી અમારી ખૂબ લાગણીઓ રહેશે। પૂરી થઈ, લોકશાહીની જીત થઈ,
સત્ય મેં જયંતે, સત્ય જીત્યું. પોલીસ ના કર્મચારીઓ, ખાસ કરીને મીડિયાનો હું હૃદયપૂર્વક આજે આભાર માનું છું કે છેલ્લા 5 દિવસથી મીડિયાએ જે સાથ સરકાર આપ્યો છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર. સરકારી તંત્ર દ્વારા, ભાજપના લોકો દ્વારા, સરકાર દ્વારા જે રીતે આ લોકશાહીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો તેમાં મીડિયાએ ખૂબ સાથ સરકાર અને દિયોદરના 12 જીતેલા સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ કે જેમના પ્રતાપે આજે લોકશાહી જીતી છે. લોભ, લાલચ, પૈસો, નોકરી, ડર, પરિવારને દબાવવાની કોશિશ, તેમ છતાં 12 સભ્યો મક્કમતાથી કોંગ્રેસ પાર્ટીને જીતાડી છે. ખાસ કરીને હું બેન કિંજલબેન ઠાકોરનો આભાર માનું છું કે આટલી બધી પીડા હતી તેમ છતાં એને લોકશાહી માટે કરીને લોકો જે વિશ્વાસ મૂક્યો હતો એના માટે કરીને આટલી પીડા સહન કરીને પણ આજે વોટ આપવા માટે આવી છે, એટલે એનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.